આજનો વિષય છે ઓપ્શન્સ ટ્રેડિંગ અને ખાસ કરીને લોકો જે ઓપ્શન ટ્રેડિંગમાં રૂપિયા ગુમાવતા હોય છે એ કેમ ગુમાવતા હોય છે એના કારણ વિશે આપણે ચર્ચા કરીશું અને છેલ્લે એ પણ ચર્ચા કરીશું કે ઓપ્શન ટ્રેડિંગમાંથી રૂપિયા કઈ રીતે કમાવી શકાય. આ મારા અનુભવ ઉપરથી શેર કરું છું. બે ત્રણ ભૂલો ટ્રેડર ક્યાં કરતા હોય છે. પહેલી વસ્તુ તો જ્યારે ઓપ્શન ખાસ કરીને ઇન્ડેક્સની વાત કરીએ, પહેલાં પછી આપણે સ્ટોક ઓપ્શન્સની વાત કરીશું. તો ઇન્ડેક્સમાં જ્યારે ટ્રેડિંગ કરતા હોય ને ત્યારે પહેલાં તો સસ્તું પ્રીમિયમ શોધવાનો પ્રયત્ન કરે છે કે સસ્તું પ્રીમિયમ હોય એ ખરીદી લો એટલે મારા બજેટમાં આવે. પણ લોકો એ ઇગ્નોર કરે છે કે એની સ્ટ્રાઇક પ્રાઇસ કેટલી દૂર છે, એક્સપાયરી કેટલી દૂર છે. જો તમારો એક્સપાયરી સમય નજીક છે અને સ્ટ્રાઇક પ્રાઇસ દૂર રાખો છો તો તમારું પ્રીમિયમ ઘસાવાનું. એવા કેસીસમાં શું થાય કે કલાક, 2 કલાક, 3 કલાક પછી તમારી સ્ટ્રાઇક પ્રાઇસ સુધી ઇન્ડેક્સનો ભાવ તો આવે છે પણ તમારા પ્રીમિયમનો ભાવ નથી આવતો, કેમ કે એક્સપાયરી નજીક હોવાથી પ્રીમિયમનો ભાવ ઘસાઈ જતો હોય છે. બીજી વસ્તુ, સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરવામાં જે ભૂલ ખાસ કરીને લોકો કરે છે કે અત્યારે તમારો ઇન્ડેક્સ કયા ભાવ પર ટ્રેડિંગ કરી રહ્યો છે, અહીંથી કયા સ્ટ્રાઇક પ્રાઇસ પર જવાની આની સંભાવના છે. અને સંભાવના કેવી રીતે ખબર પડે? તેના માટે તમારે ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા સ્ટડી કરવો પડે. હવે આ ઓપન ઇન્ટરેસ્ટનો જે ડેટા છે ને એ પણ અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ રીતે બિહેવ કરે. લાઈક તમને જે સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા સવારે 11 વાગે બતાવતો હોય, ફોર એક્ઝામ્પલ હું એક્સપાયરીના દિવસની વાત કરું, તો 11 વાગે જે ડેટા બતાવતો હોય એ જે ઇન્ડિકેટ કરે અને એનો એ જ ડેટા જે 2:30 વાગે બતાવે એ ઇન્ડિકેટ કરે. આ બંનેમાં પણ ફરક હોઈ શકે. કેમ? તો 11 વાગે તમે જે ડેટા જુઓ છો એને હજી એક્ઝિસ્ટ થવા માટે 4 કલાકનો 5 કલાકનો સમય છે, જ્યારે 2:30 વાગે તમે જે ડેટા જુઓ છો એને એક્ઝિસ્ટ થવાનો, એને સેટલ થવાનો સમય બહુ નજીક છે. એટલે આ ટાઈમે ફાસ્ટ મુવમેન્ટ આવે અને જ્યાં ઓપન ઇન્ટરેસ્ટ વધારે બિલ્ડ થયું હોય એ બાજુ ઇન્ડેક્સનો ટ્રેડ મુવમેન્ટ સ્વિંગ દેખાય તમને. એટલે જો તમે બ્લાઇન્ડલી ટ્રેડ કરતા હોય કે અહીંથી આ વધશે અથવા તો અહીંથી આ ઘટશે આવું ધારી લઈને અજમ્પશન ઉપર જો ટ્રેડ કરતા હોય તો ઓપ્શન ટ્રેડિંગ ક્યારેય ન કરાય. એના 3 ગેરફાયદા છે. પહેલી વસ્તુ તો તમે માત્ર ધારણા ઉપર કામ કરો છો. બીજી વસ્તુ, તમારું પ્રીમિયમ ઘસાશે જ. અને ત્રીજી વસ્તુ, અહીંયા નુકસાન થવાનો ચાન્સીસ 95% છે. એટલે જો ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા સ્ટડી કરતા આવડતો હોય, ચાર્ટ પેટર્ન સ્ટડી કરતા આવડતી હોય અને છેલ્લા 1 કલાકમાં શું ઘટના બનવાની છે એનું જો તમે સ્ટડી કરી શકતા હોય તો જ ઓપ્શનમાં ટ્રેડિંગ કરવું જોઈએ. તો આગળના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે ઓપ્શન ટ્રેડિંગ માટે કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરાય જેના કારણે ઓપ્શન ટ્રેડિંગમાં ફાયદો થાય જ. થેન્ક યુ.